તો રાજ્યમાં નમો સ્વચ્છતા અભિયાનના પ્રારંભ થયો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરની રાજ્યવ્યાપી 7 દિવસીય સ્વચ્છતા ઝુંબેશને લીલી ઝંડી આપી હતી। ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ સફાઈ અભિયાનમાં ભાગ લીધો। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મંત્રી દર્શનાબેન વાઘેલા, મેયર હિતેશ બારોટ અને સાંસદ દિનેશ મકવાણાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો। ડોક્ટર્સ ડે નિમિત્તે તબીબોને શુભેચ્છા પાઠવાઈ। હોસ્પિટલોમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ માટે હોર્ડિંગ્સ અને નાટકોનું આયોજન કરવામાં આવશે। આગામી 7 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં અભિયાન જોરશોરથી ચાલશે। હોસ્પિટલની મેડિસિટીના ડિરેક્ટર્સ સાથે સાથે કોર્પોરેશનના સુપ્રિન્ટેન્ડન્ટ ડીન સાથે બધા કાર્યકરો બધા જ લોકો આજે આ પ્રોગ્રામમાં સહભાગી થયા અને આજે ડૉક્ટર ડેના દિવસે ઘણા બધા ડૉક્ટર્સ પોતે એડમિનિસ્ટ્રેશનમાં પણ છે, જેથી કરીને એક વધારે જવાબદારી એમના માથે આવતી હોય છે કે સ્વચ્છતા હોસ્પિટલની જાળવવી। જે રીતે અભિયાન આ ઝુંબેશ આપણને આપવામાં આવ્યું છે એને સંપૂર્ણપણે નિભાવવું અને દરેકે દરેક કોર્નરમાં દરેક જગ્યાએ જે આપણને 7 અલગ અલગ જે આપવામાં આવ્યા છે મુદ્દાઓ, એ બધા ઉપર ધ્યાન આપી અને આ 7 દિવસનું જે ઝુંબેશ છે